નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અશોક ખોડીપાડ, સરકારી ઉમા શાળા વલભીપુર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. છેલ્લે આપણે મેથ્સ બેઝિક લેક્ચર નંબર 1 માં ઘાત અને ઘાતાંક, અવયવ અને વિસ્તરણના સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. આજે એને અનુરૂપ દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. તો ઘાત અને ઘાતાંકમાં આપણે મહત્વના બે સૂત્રો જોયા હતા. એ આપણે લખીએ. પહેલું કાંક આપણે આવું જોયું હતું કે એની એમ ઘાત ગુણ્યા એની એમ ઘાત. આનું અર્થઘટન શું થાય કે ગુણાકારમાં બે પદોના આધાર સરખા હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. બરાબર. શું થાય? બરાબર એની એમ પ્લસ એન. આને અનુરૂપ આપણે એક બીજો ગુણધર્મ ભણ્યા હતા, એની એમ ઘાત છેદમાં એની એમ ઘાત. તો આનું અર્થઘટન શું થાય વિદ્યાર્થી મિત્રો? ભાગાકારમાં બે પદોના આધાર સરખા હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. એની શું થશે? m માઈનસ n ઘાત થશે. અથવા તો આને આપણે આ રીતે લખતા હોય છે ઘણી વિદ્યાર્થીઓ, એની m ઘાત છેદમાં એની n ઘાત બરાબર એની m ઇન્ટુ એની માઈનસ n. કે આ પદ જે છેદનું પદ જે અંશમાં જાય એટલે ઘાત કેવી રીતે પ્લસ હોય માઈનસ. હવે આપણે ગુણધર્મ નંબર 1 નો ઉપયોગ કરી. ગુણાકારમાં બે પદોના આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો અથવા બાદબાકી થાય. પછી આને પછી આપણે ગુણધર્મ ભણ્યા હતા મહત્વનો, એની એમ ઘાત એની એમ ઘાત. તો ઘાતની ઘાત તો શું થાય? ગુણાકાર થાય. એની કેટલી ઘાત થશે? mn ઘાત થશે. તો આને અનુરૂપ બીજા ઉદાહરણો આપણે અહીંયા આગળ બોર્ડ પર દર્શાવેલા છે. એ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલું ઉદાહરણ દર્શાવ્યું છે કે m ની 5 ઘાત ગુણ્યા m નો ઘન એનો વર્ગ છેદમાં m ની 4 ઘાત નો ઘન. અહીંયા કંઈક આધાર ઘાતાંકનો ઉપયોગ થતો હોય છે. આ ટાઈપના સમ્સ તમે જ્યારે ભૌતિક વિજ્ઞાન બી ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ જ્યારે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના દાખલા ગણતા હોય ત્યારે આ ટાઈપની ઘણી બધી રકમો આવતી છે ગણતરીના અંતે. સૂત્રોની બધું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું આવતું હોય, પણ છેલ્લે બેઝિક ગણતરીઓ છે એ તો ગણિતની આવવાની છે. એટલે ગણિત છે એ બધે છે. ગણિતમાં ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે, ગણિતમાં રસ હોવો જરૂરી. તમે સાયન્સ ભણતા હો તો તમને ગણિત છે એને આઉટલાઈન ક્યારે કરી શકીએ નહીં. છેલ્લી પરીક્ષામાં તમે જ્યારે ધોરણ 10 માં બેઠા હતા, અમારી ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે. તો એમને કોઈ પણ પ્રકારની મૂંઝાવાની જરૂર નથી, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો તમારા વર્ષમાં જે ગણિતનું પેપર હતું એકદમ અઘરું હતું. બીજી વાત કરીએ આપણે તો 2011 થી આપણે MCQ અમલમાં આવ્યા હતા કે 9માં તમારે MCQ આવતા હોય, 10માં MCQ આવતા હોય. તો એને કારણે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ 50 માર્કના MCQ હોય, સપોઝ 50 માર્કના MCQ હોય તો એમાં 4 વિકલ્પો આપ્યા હોય. તમે ધોરણ 10માં સંભાવના ભણ્યા હતા તો એના આધારે તમે વિચારો કે તમે અઠે ઘટે ટીક કરી નાખો તો એ જે તમારા 12 પ્રશ્ન તો સાચા પડે ને. 12 ચોક 48 કે તમને 4 વિકલ્પ આપ્યા હોય અને 4 વિકલ્પ 50 પ્રશ્ન હોય તો એમાં સાચા પડવાની સંભાવના કેટલી થાય? કોઈ એક પ્રશ્ન બધા પ્રશ્ન સાચા પડવાની સંભાવના કેટલી થાય? કે 12.5. 12 ચોક 48 48 2 50. એટલે કહેવાનો મીનિંગ એવો થાય કે અગાઉની પરીક્ષા 2000 તમે 20માં પરીક્ષા આપી 10માની, જ્યારે 2019 હતું ત્યારે MCQ હતું. એને કારણે 10-12 માર્ક વિદ્યાર્થીઓ ડાયરેક્ટલી આવી જતા. તમારે લેખિત હતું, એમાં ગણિતનું પેપર અઘરું નીકળ્યું હતું. આખા ગુજરાતના વિદ્યાર્થીઓને અઘરું પડ્યું છે. એટલે ગણિતથી કોઈ મૂંઝાવાની જરૂર નથી. જો ગણિતથી મૂંઝાય અને એવું વિચારે તો એ વિદ્યાર્થી સાયન્સ ન રાખી શકે. જેમને ગણિત ના આવડતું એવું પોતે વિચારતા હોય એ કોમર્સ ન રાખી શકે. તો એનો મિનિંગ એવો થાય કે ધોરણ 10માં 8 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા, એ 8 લાખ વિદ્યાર્થીઓ આર્ટ્સ રાખે એવું તો શક્ય નથી. એટલે તમારા મગજમાં એ રાખવાનું છે કે તમે જે 10મા ધોરણમાં ગણિત ભણ્યા હતા એનું થોડું તમારી રીતે ઘરે રિવિઝન કરવાનું છે. હજી મેં તમને અગાઉ વાત કરી હતી જ્યારે આપણે એડમિશન માટે તમે વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે કે ત્રિકોણમિતિ ખાસ જોવું, અવયવ અને વિસ્તરણના સૂત્ર ખાસ જોવા, પછી સમાંતર શ્રેણી, સમૂહ શ્રેણી જે ચક્ર આવતું સમાંતર શ્રેણીવાળું, યામ ભૂમિતિવાળા ચક્રો છે. હજી તમને સમય મળે તો ઘરે તમારે રિવિઝન કરવાના છે, કારણ કે એનો બેઝ જ તમારે ગણિતમાં આવતો હશે. ભૌતિક વિજ્ઞાનમાં અને રસાયણ વિજ્ઞાનમાં દાખલાની ગણતરી કરી અને આ ટાઈપના વિસ્તરણ ઘણીવાર તમારે આવતું હશે. ત્યારે તમને બેઝિકલી ગુણધર્મ આવડવા જોઈએ. તો જોઈએ અહીં આગળ આપણે m ની 5 ઘાત ગુણ્યા m નો ઘન એનો વર્ગ. તો પેલું તો m ની 5 ઘાત એમ રહેશે.
હવે અહીંયા આગળ ઘાતની ઘાતનો ગુણાકાર હમણાં આપણે દર્શાવ્યો તો મેં તમને કે એની એમ ઘાતું તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર તો 3 દુને કેટલા થાય 6 એમની 6 ઘાત અહીંયા આગળ ઘાતની ઘાતનો ગુણાકાર એમની કેટલી ઘાત થઈ જશે 4 તેની બાદ અહીંયા આગળ બે પદો ગુણાકારમાં છે બંનેના આધાર સરખા છે ઘાતનો શું થાય સરવાળો એમની કેટલી ઘાત થશે 11 ઘાત છેદમાં કેટલા થશે એમની 12 ઘાત હવે અહીંયા આગળ જો ભાગાકારમાં બે પદોના આધાર સરખા છે તો ઘાતની શું થાય બાદબાકી એ ગુણધર્મ પણ આપણે ભણ્યા છીએ છેલ્લા લેક્ચરમાં ભાગાકારમાં આ બંને પદોના આધાર સરખા છે તો ઘાતની શું થશે બાદબાકી તો એમની કેટલી વચ્ચે -1 ઘાત 11 માંથી -12 જાય તો શું આવે -1 મોટાની નિશાની મોટું કોણ છે 12 છે હવે એમની -1 બરાબર લખો તો હું લખી શકું તો 1 ના છેદમાં n ઘાત જ્યારે માઈનસ ઘાત હોય છેદમાં લઈ જઈએ ત્યારે કેવા થાય પ્લસ છેદમાંથી પ્લસ ઘાત અંશમાં આવે કેવી થાય માઈનસ થતી હોય છે હવે જોઈએ નીચેનો દાખલો બહુ સરળ છે અહીંયા 3c નો ઘન અહીંયા આગળ તે ઘાત અને ઘાતાંકના સૂત્રનો ઉપયોગ થાય છે અહીંયા આગળ તમારું વિચારો 3 નો ઘન થતો હશે અને c નો ઘન થતો હશે તો 3 નો ઘન ગુણ્યા c નો ઘન એને ગુણ્યા હવે જો ભાગાકારમાં બે પદો આપેલા છે c ના છેદમાં 3 એનો વર્ગ અંશનો વર્ગ થશે અને છેદનો વર્ગ થશે તો c નો વર્ગ છેદમાં શું આવશે 3 નો વર્ગ હવે તમે જોશો તો 3 નો ઘન છેદમાં 3 નો વર્ગ એને ગુણ્યા આ બે પદોના આધાર સરખા છે ગુણાકારમાં બંને પદો છે તો ઘાતનો શું થશે સરવાળો તો 3 + 2 અહીંયા તો જો ભાગાકારમાં બે પદોના આધાર સરખા છે ઘાતની શું થાય બાદબાકી 3 ની 3 - 2 ગુણ્યા c ની 5 ઘાત તો 3c ની 5 ઘાત એટલે 3 ની 1 ઘાત વધે છે વધે હું તમારી પાસે 3c ની 5 થાય તો આ રીતે દાખલાઓ બની શકે બહુ સરળ હોય છે તમે લોકો બધા ભણેલા જ છો આપણે એકાદ વાર એનું રિવિઝન કરી નાખીએ એટલે તમારું જે પાયો છે એ મજબૂત થાય હવે જોઈએ અહીંયા આગળ થોડું ધ્યાન આપવાનું છે 10 ની -6 ગુણ્યા 5 નો ઘન એનો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ છેદમાં 9 ગુણ્યા 10 ની 8 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત તો સૌથી પહેલા 10 ની -6 એમને લેવા દઈએ એને ગુણ્યા 5 નો ઘનનો વર્ગ ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર 5 ની કેટલી ઘાત થશે 6 ઘાત એને ગુણ્યા 3 નો વર્ગ કેટલો થાય 9 થાય કારણ કે એવું મને આઈડિયા શું કામ આવ્યું અહીંયા આગળ મને 9 દેખાય છે 9 હમણાં ઉડી જશે અથવા તો આને તમે 3 નો વર્ગ લખી શકો 9 એટલે તો 9 ગુણ્યા 10 ની 8 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત આ બંને જતા રહે હવે તમે જોશો અહીંયા આગળ 10 ની -6 છેદમાં 10 ની 8 10 ની -6 છેદમાં 10 ની 8 એને ગુણ્યા શું થશે 5 ની 6 છેદમાં 5 ની કેટલી ઘાત થશે 5 ઘાત હવે આનો વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરીએ આપણે તો આની બરાબર લખવું આ બે પદોના આધાર કેવા છે સરખા છે તો ઘાતની શું થશે બાદબાકી તો 10 ની -6 ઓછા કેટલી ઘાત થશે 8 ઘાત 10 ની -6 ઓછા 8 ઘાત એને ગુણ્યા 5 ની 6 ઓછા 5 આ બંનેના આધાર સરખા છે ઘાતની બાદબાકી થાય 6 ઓછા 5 અને -6 ઓછા 8 10 ની કેટલી ઘાત થશે -14 ગુણ્યા 5 તો માઈનસ ઘાત છે છેદમાં લઈ લો તો 5 ના છેદમાં કેટલા આવશે 10 ની 14 ઘાત આવું એનું વિસ્તરણ આવશે 5 ના છેદમાં 10 ની 14 ઘાત આવું નવું આપણે એ બાજુના એક્ઝામ્પલમાં કરી શકીએ આ બંને એક્ઝામ્પલ તમારે લખાઈ ગયા છે એવી આશા રાખું છું હવે એક્ઝામ્પલ નંબર 4 ગણવાનો પ્રયત્ન કરીએ આપણે અહીંયા ઉદાહરણ નંબર 4 10 ની 18 ઘાત એને ગુણ્યા ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 4 ની કેટલી ઘાત થશે 6 ઘાત છેદમાં 10 ની 12 ઘાત ગુણ્યા -4 ની 4 ઘાત ઓખા ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ માઈનસ ની બેકી ઘાત હોય અહીંયા આગળ આપણે આવું લખી શકીએ -4 એટલે -1 ની 4 ઘાત ગુણ્યા 4 ની 4 ઘાત સમજાણું વિદ્યાર્થી મિત્રો અને કે અહીંયા આગળ હું -4 એટલે આવું લખી શકું -1 ગુણ્યા 4 એની 4 ઘાત અગેન આપણે આવો ગુણધર્મ લખ્યો તો એના છે એ b ની m ઘાત આપણે લખું a ની m ઘાત ગુણ્યા શું થાય b ની m ઘાત થાય એ જ રીતે અહીંયા આગળ -4 હતું તો -1 ગુણ્યા 4 લખીએ તો -1 ની 4 ઘાત ગુણ્યા 4 ની 4 ઘાત તો હવે આપણે જોઈએ આની બરાબર તો 10 ની 18 ઘાત એને ગુણ્યા 4 ની 6 ઘાત છેદમાં
10 ની 12 ઘાત ગુણ્યા માઈનસ ની 2 की घात હોય તેનું મૂલ્ય શું થાય હંમેશા પ્લસ એને ગુણ્યા કરીએ આપણે 4 ની 4 ઘાત એનું રહેવા દઈએ હવે તમે જોશો અહીંયા આગળ તો 10 ની 18 ઘાત છેદમાં 10 ની 12 ઘાત ગુણ્યા 4 ની 6 ઘાત છેદમાં 4 ની 4 ઘાત આ બંનેના આધાર સરખા છે ઘાતની શું થશે બાદબાકી તો 10 ની 18 ઓછા 12 ગુણ્યા શું થશે 4 ની 6 ઓછા 4 તો 10 ની 6 ઘાત 18 માંથી 12 જાય કેટલા વધી 6 ગુણ્યા 4 નો વર્ગ તો 10 ની 6 ઘાત આ 4 નો કેટલો થાય 16 ગુણ્યા 10 ની 6 ઘાત હવે જવાબ આવશે આવા તમે ઘણા બધા વિસ્તરણ 9 10 માં 8 9 10 માં ભણી આવ્યા હશો પણ આપણે તમને 17 માટે છેલ્લું પેપર આપ્યું હતું અને પછી તમે 25 જૂને 11 વાળો પહેલો લેક્ચર લગભગ 3 મહિના જેવો સમયગાળો વીતી ગયો છે એટલે ખાસ આપણે થોડું ઘણું રિવિઝન કરી નાખીએ કે જેથી તમે આગળ જ્યારે આપણે 11 નું સ્ટાર્ટ થાય ગણિત અથવા તો ભૌતિક વિજ્ઞાન અથવા રસાયણ વિજ્ઞાન એમાં તમને મુશ્કેલી પડે નહીં એટલે અત્યારે જે લેક્ચરો ચાલે છે એ અને બી ગ્રુપ બંને વિદ્યાર્થીઓએ ગણિત બેઝિકના લેક્ચરો ઘરે જઈને બેવા લખીને તૈયાર કરવાના છે અન્ય એક ઉદાહરણ આપેલું છે આપણે 5 નંબરનું અહીંયા આગળ 2 ની -6 ગુણ્યા 3 ની 8 ગુણ્યા 5 નો વર્ગ છેદમાં શું છે આપણી પાસે 2 ની -5 ગુણ્યા ઘાતની ઘાતનો ગુણાકાર તો 4 ને કેટલા થાય 8 તો 3 ની 8 ઘાત ગુણ્યા 5 નો વર્ગ એમનો બેવા દઈએ આપણે હવે જોઈએ તો અહીંયા આગળ 2 વાળા પદો દેખાય છે 3 વાળા અને 5 વાળા પદો દેખાય છે તો 2 વાળા પદો બંને સાથે લઈ લઈએ તો 2 ની -6 વત્તા કેટલા થશે 5 ઈ જ 3 વાળા પદો બંને સાથે લઈએ અહીં 3 ની 8 3 ની 8 તો સીધા ઉડાડીશું ભાગાકારમાં અથવા તો ગુણાકારમાં પદો આપ્યો છે તમે એને ઉડાડી સરવાળા બાદબાકીમાં પદો ઉડાડી શકો નહીં ખાસ યાદ રાખવાનું છે ગુણ્યા 5 ની 3 ઓછા 2 ઘાત તો 2 ની -1 ગુણ્યા 5 ની 1 ઘાત 5 ના છેદમાં 2 2 ની માઈનસ ઘાત છે છેદમાં જાય એટલે કેવા આવી જવાના એટલે 2 ની પ્લસ ઘાત 2 ની માઈનસ છે છેદમાં જાય એટલે કેવા થઈ જાય 2 ની પ્લસ ઘાત થઈ જાય એનું અન્ય એક ઉદાહરણ આપેલું છે અહીંયા આપણને અહીંયા આગળ જોઈએ 10 ની 16 છેદમાં 10 ની -5 2 ની -19 છેદમાં 2 ની -6 3 ની 14 છેદમાં 3 ની 12 તો 10 ની 16 વત્તા 5 બેના આધાર સરખા છે એ માઈનસ છે અંશમાં જશે એટલે કેવા થઈ જશે પ્લસ થઈ જશે ગુણ્યા 2 ની -19 વત્તા 14 માઈનસ થી અંશમાં જાય કેવા થઈ પ્લસ ગુણ્યા 3 ની 14 ઓછા 12 તો અહીંયા બંનેના આધાર સરખા છે અહીંયા બંનેના આધાર સરખા છે અહીંયા બંનેના આધાર સરખા છે તો 10 ની 21 ઘાત ગુણ્યા 2 ની -5 ઘાત ગુણ્યા 3 નો વર્ગ તો આના દર લખવું હોય તો 2 ની -5 નો છેદમાં લઈ જઈએ 10 ની 21 ગુણ્યા 3 નો વર્ગ એટલે કેટલા 9 છેદમાં 2 ની 5 તો હવે બરાબર લખવું ફાઇનલી આપણે તો 9 ગુણ્યા 10 ની 21 આ 9 ના છેદમાં 32 9 2 ની 5 ઘાત 2 નો વર્ગ 4 2 નો ઘાત 8 2 ની 4 ઘાત 16 2 ની 5 ઘાત કેટલા થાય તો કે 32 ગુણ્યા 10 ની 21 ઘાત તો આ રીતે તમે ઘાત અને ઘાતાંકને લગતા અન્ય ઉદાહરણો તમે 8 9 10 ની ટેક્સ્ટબુક તમારી પાસે અવેલેબલ હોય તો એમાંથી તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરી શકો હવે આગળ જઈએ આપણે હવે જો પહેલા તો આપણને છેલ્લા લેક્ચરમાં તમે જે ભણેલા અવયવ સૂત્ર એ બધા આપણને આવડવા જોઈએ છેલ્લા લેક્ચરમાં તમે જે અવયવ સૂત્ર ભણ્યા છે એ બધા તમને મોઢે હોવા જોઈએ અવયવ અને વિસ્તરણ સૂત્ર કુલ આપણે 14 સૂત્ર ભણ્યા હતા એમાંનું પહેલું સૂત્ર જોઈએ a વર્ગ ઓછા b વર્ગ a વર્ગ ઓછા b વર્ગ a વર્ગ ઓછા b વર્ગ બરાબર શું થાય કે તફાવતનું સૂત્ર છે એક કૌંસમાં a ઓછા b બીજા કૌંસમાં a વત્તા b પછી બીજું સૂત્ર આવું ભેના હતા આપણે
a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત. આ એક પ્રકારનું ફાવ સૂત્ર છે. આનો ઉપરનો એક પ્રકાર છે. તો a ની 4 ઓછા b ની 4 બરાબર શું થાય કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. પછી ત્રીજું સૂત્ર કાકા આવું ભેગા થાય આપણે a ઓછા b નો વર્ગ તો વિસ્તરણ સૂત્ર શું થાય આનું કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. પછી આની પછીનું સૂત્ર કેવું હતું ચોથું a વત્તા b નો વર્ગ. પાંચમું કાકા આવું હતું a ઘન ઓછા b ઘન. છઠ્ઠું કાકા આવું હતું a ઘન વત્તા b ઘન. સાતમું કાકા આવું હતું a ઘન a વત્તા b નો ઘન. આઠમું કાકા આવું હતું a ઓછા b નો ઘન. તો જોઈએ આપણે નંબર 3 a ઓછા b નો વર્ગ. તો a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ પહેલા પદનો વર્ગ વચ્ચે નિશાની માઈનસ માઈનસ હોય તો માઈનસ ને પ્લસ હોય તો પ્લસ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ પછી a વત્તા b નો વર્ગ. તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એ ઘન ઓછા b ઘન. આ જે ચાર ઘનના સૂત્ર છે એમાં વિદ્યાર્થીઓ અવારનવાર ભૂલો કરતા હોય છે. એ ગ્રુપ વાળાને તો ખાસ આવડવું જોઈએ. આગળ જતા ઘણી જગ્યાએ એનો ઉપયોગ થતો હશે. બી ગ્રુપ વાળાને પણ ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ ઘનના સૂત્રનો ઉપયોગ થશે. 11મામાં નહીં થાય તો 12મામાં 11માના બીજા સેમેસ્ટરમાં ઉપયોગ થશે. એટલે કે પહેલો ભાગનો ઉપયોગ થશે બીજા ભાગમાં પણ ક્યાંક ને ક્યાંક તમારે ઉપયોગ થતો હશે ખાસ. તો આપણે જોઈએ a ઘન ઓછા b ઘન. તો a ઘન ઓછા b ઘન બરાબર શું થાય એક કૌંસમાં a ઓછા b બીજા કૌંસની અંદર પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. a ઘન ઓછા b ઘન. a ઓછા b પહેલા કૌંસમાં બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એ જ રીતે a ઘન વત્તા b ઘન. એક કૌંસમાં a વત્તા b બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની પેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ a વત્તા b નો ઘન. પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું ગુણ્યા બીજું પદ કૌંસમાં પેલું વત્તા બીજું a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. હવે a ઓછા b નો ઘન તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન પહેલા પદનો ઘન ઓછા વચ્ચે નિશાની માઈનસ છે એટલે પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. પછી આવું એક સૂત્ર વિના આવે પેટા સૂત્ર a ની 6 ઘાત ઓછા b ની 6 ઘાત. તો અહીં આવે a ઘનનો વર્ગ ઓછા b ઘનનો વર્ગ. પછી તફાવતનું સૂત્ર a ઘન ઓછા b ઘન બીજા કૌંસમાં a ઘન વત્તા b ઘન. પછી આવું વિના ત્રિપદીનો વર્ગ. આને કહેવાય ત્રિપદીનો વર્ગ કહેવાય ત્રિપદીનો વર્ગ. આવા ચાર સૂત્ર આવ્યા હતા a વત્તા b વત્તા c નો વર્ગ a ઓછા b વત્તા c નો વર્ગ a ઓછા b ઓછા c નો વર્ગ ને કાકા વર્ગ a વત્તા b ઓછા c નો વર્ગ. આવા ત્રિપદીના વર્ગના ચાર સૂત્ર આવ્યા હતા. તો ત્રિપદીનો વર્ગ બરાબર શું થાય તો કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું વત્તા 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પેલું. આ જ રીતે તમારે યાદ રાખવાની તમને ક્યારે ભૂલાશે નહીં. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું. તો આ બેનો ગુણાકાર શું થાય પ્લસ માઈનસ માઈનસ -2ab -2bc 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પેલું એટલે 2ac. એ જ રીતે તમે આમાં બનાવી શકો એ જ રીતે તમે આમાં બનાવી શકો. તો છેલ્લે આપણે અવયવ અને વિસ્તરણ લગતા આવા 13 સૂત્ર જોયા હતા. ઘરે જઈને તમે 2 વાર લખીને તૈયાર કર્યા હશે. જો હજી તૈયાર ન થયા હોય તો તમારે આજે પણ ઘરે 2 વાર લખીને તૈયાર કરવાના છે. કારણ કે અવયવ અને વિસ્તરણ સૂત્ર છે આપણને ખાસ આવડવા જોઈએ. જો આ રીતે આવડવા જોઈએ. પહેલું સૂત્ર કેવું હતું a વર્ગ ઓછા b વર્ગ બીજું a ની 4 ઓછા b ની 4 ત્રીજું a ઓછા b નો વર્ગ ચોથું a વત્તા b નો વર્ગ પાંચમું a ઘન ઓછા b ઘન છઠ્ઠું a ઘન વત્તા b ઘન સાતમું a ઓછા b નો ઘન આઠમું a વત્તા b નો ઘન નવમું a ની 6 ઘાત ઓછા b ની 6 ઘાત 10મું a વત્તા b વત્તા c નો વર્ગ 11મું a ઓછા b વત્તા c નો વર્ગ 12મું a વત્તા b ઓછા c નો વર્ગ ને 13મું તો a ઓછા b ઓછા c નો વર્ગ. તો આ રીતે ક્રમિક અઘરા નથી. ખાલી તમારે લખીને તૈયાર કરવાની જરૂર છે.
અને ખાસ યાદ રાખવાનું કે સાયન્સમાં તમે જેટલું લખશો એટલો જ તમને ફાયદો છે. અને બીજું એક ખાસ તમારે એક સૂત્ર યાદ રાખવાનું કે સાયન્સમાં તમે જ્યારે ભણો છો ત્યારે કે આપણે તમે દરરોજ 3 વાર જમતા હોય એટલે આજનું આજે ખાઈ લેવાનું. આપણે દિવસમાં 3 વાર જમીએ છીએ, 3 વાર જમીએ છીએ. એની જેમ આજે જે આપણે ભણાવેલું હોય એ આજે ઘરે જઈને તૈયાર થઈ જવું જોઈએ. આવતીકાલનું આવતીકાલે થવું જોઈએ, પરમ દિવસનું પરમ દિવસે થવું જોઈએ. તો આ એક જીવન મંત્ર આપણે રાખવાનું. જ્યાં સુધી તમે 11-12 સાયન્સ પૂરું કરો બંને વર્ષ માટે હોવું જોઈએ. પછી એવું ના થવું જોઈએ કે 11મું છે નહીં ભણીએ, 11મું છે નહીં ભણીએ ચાલીએ, એવું ચાલશે નહીં. 10મામાં એવું ચાલતું. 10મામાં ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા એવા બેઠા હશે કે જેમણે શાળાએ જતા હોય, ટ્યુશનમાં જતા હોય અથવા ટ્યુશનમાં ન જતા હોય, ઘરે આવી અને રખડવાનું, કાં ટીવી જોવાની, કાં મોબાઈલ જોવાનું, અન્ય રમતોમાં ધ્યાન આપવાનું. છેલ્લે એક્ઝામ આવી છે જ્યારે મહિનો તૈયાર કરી નાખી છે. ઘણાને 70% 70% આવી ગયા છે, ઘણાને 65, ઘણાને 80. છેલ્લે મહિનામાં પણ આપણે ટકાવારી આવી જતી હોય છે. એવું સાયન્સમાં નહીં બને. સાયન્સમાં ડે ટુ ડે તમારે મહેનત કરવી પડે. આજનું આજે કરવાનું, કાયમનું કાયમ કરવાનું, અઠવાડિયે રિવિઝન કરવાનું, ત્યારે તમારે સારી રીતે ઉચ્ચ ટકાવારી મેળવી શકો. હવે જોઈએ અવયવ સૂત્રનો દાખલાઓ આપણે જોઈએ. આપણે આના ઉદાહરણો આપણે ગઈકાલે ભણ્યા હતા, વધારાના આપણે આજે જોઈએ છીએ. બધા અલગ અલગ હશે. હવે જોઈએ આપણે પહેલું આપેલું છે કે આપણને 16x નો વર્ગ ઓછા 49. તો 16x નો વર્ગ, 16 એટલે કોનો વર્ગ થાય કે 4 નો વર્ગ થાય. આપણને વર્ગો યાદ હોવા જોઈએ. 1 થી તે 25 ના તમને વર્ગો યાદ હોવા જોઈએ. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, એમ તમને છેલ્લે 25 નો 625, 24 નો 574, 23 નો 529, 22 નો 444, 21 નો, એ રીતે તમને કુલ 1 થી 25 ના વર્ગો યાદ હોવા જોઈએ. 1 થી 10 સુધીના ઘન યાદ હોવા જોઈએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 729 કે 343 સોરી. તો એમ તમને 1 થી 7 પદોના ઘન યાદ હોવા જોઈએ અને 1 થી 25 પદોના વર્ગો યાદ હોવા જોઈએ. ખાસ યાદ રાખવાનું 1 થી 25 સંખ્યાના વર્ગો અને 1 થી 10 સંખ્યાના ઘન આપણે તૈયાર કરવાના છે. ઘણા વિદ્યાર્થી મિત્રો 10માં તૈયાર કર્યા છે, જેમને નામ કર્યા હોય એમને અત્યારે તૈયાર કરી નાખવાના. અહીંયા આગળ 4 નો વર્ગ કેટલો થાય 16, 49 કોનો વર્ગ થાય કે 7, વચ્ચે માઈનસ છે એટલે તફાવતનું સૂત્ર લાગુ પડી શકે. તો 16 એટલે કોનો થશે 4x નો વર્ગ ઓછા 49 એટલે 7 નો વર્ગ. તો 4x એક કૌંસમાં શું આવશે 4x ઓછા 7, બીજા કૌંસમાં શું આવશે 4x વત્તા 7. તફાવતનું સૂત્ર એક કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. બહુ સરળ છે. એ જ રીતે અહીંયા જોઈએ 2a ઓછા b નો વર્ગ ઓછા 4c². તો પહેલા તો અહીંયા આગળ આપણે સીધો વર્ગનું યાદ આવે છે, વર્ગનું સૂત્ર યાદ આવે. અહીંયા આગળ વિસ્તરણનું સૂત્ર યાદ આવે, પણ અહીંયા વચ્ચે માઈનસ છે એટલે તમે તફાવત સૂત્ર વાપરી શકો. અહીંયા આગળ આપણે વિચારીએ આ તમારો a છે, એનો વર્ગ છે, આ તમારે b નો વર્ગ છે અને b માં શું છે 4 નો વર્ગ એટલે c નો વર્ગ. તો આને હું આમ લખી શકું 2a ઓછા b નો વર્ગ ઓછા 4 એટલે 2 અને c 2c નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય 4, c નો વર્ગ કેટલો થાય c વર્ગ. હવે જો તમે આ તમારો આખો a વર્ગ, આ તમારો આખો શું થયો b વર્ગ. એક કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. તો 2a ઓછા b ઓછા 2c, બીજા કૌંસમાં શું આવશે 2a ઓછા b વત્તા 2c.
સમજાણું કે સમજાણું વિદ્યાર્થી મિત્રો? a વર્ગ ઓછા b વર્ગ, ભલે 2a ઓછા b છે એટલે તમારે a સમજી લેવાનું અને 2c છે એટલે તમારે શું સમજી લેવાનું? b. a વર્ગ ઓછા b વર્ગ, એક કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. હવે અહીંયા આગળ દ્વિપદીનો વર્ગ આપેલો છે, બહુ સરળ છે. હવે આપણે એકાદ ઉદાહરણ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. તો 2i નો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ, અહીંયા જે હોય વચ્ચે હોય જે નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો 2i નો વર્ગ શું થશે? 4y સ્ક્વેર. 3 × 6 = 16 કેટલા થાય? 12y વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. હવે અહીંયા આગળ ઈજ 3xy વત્તા 5ab નો વર્ગ છે. તો ત્યાં આગળ દ્વિપદીનો વર્ગનું સૂત્ર લાગુ પડશે. પહેલા પદનો વર્ગ એટલે 3xy નો સ્ક્વેર, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, ખાસ યાદ રાખજો 3xy 5ab જેટલા પદો હોય એટલે આપણે કાઉન્સ કરવાના એટલે ભૂલ પડવાની શક્યતા ન રહે. વત્તા બીજા પદનો વર્ગ એટલે 5ab નો સ્ક્વેર. તો 3xy નો વર્ગ શું થશે? 9x² y² વત્તા 3 × 6 તો 5 × 3 = 15 30 કેટલા પદો આવશે? x ગુણ્યા y ગુણ્યા a ગુણ્યા b. મુંજાવણ જેટલા પદો આવે એટલા, કારણ કે xy છે a b છે xy ગુણ્યા a b આવશે. અહીંયા આગળ શું થશે? 5 નો કેટલો થાય? 25. એનો વર્ગ a વર્ગ, બીજો વર્ગ શું થાય? b વર્ગ. 25 a વર્ગ b વર્ગ. હવે નીચે a ની 4 ઘાત ઓછા 16 x ની 4 ઘાત ઓછા 16. અહીંયા આગળ તમે જુઓ x ની 4 ઘાત ઓછા 16 એટલે શું થશે? એટલે 2 ની 4 ઘાત. હવે અહીંયા આગળ a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાતનું સૂત્ર તો શું થાય? કે a વર્ગ એટલે કે x વર્ગ ઓછા 2 નો વર્ગ એક કૌંસમાં, જે કૌંસમાં શું થશે? x નો વર્ગ વત્તા 2 નો વર્ગ. અને આ જે અવયવ પડે x ઓછા 2 બીજા કૌંસમાં x વત્તા 2, અહીંયા આગળ આના પ્લસના અવયવ પડે એની ખાસ મગજમાં રાખવાનું. તો આનું શું થઈ ગયું? x ઓછા 2 x વત્તા 2 બીજા કૌંસમાં શું આવી જશે? આપણી પાસે x² વત્તા 4. એ જ રીતે અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે. a ની 4 b ની 4 ઓછા c ની 4. અહીંયા આગળ હું લખી શકું? તમે a વર્ગ b વર્ગ નો વર્ગ ખબર ના પડે તમે આ રીતે લખી શકો a વર્ગ b વર્ગ નો વર્ગ ઓછા c વર્ગ નો વર્ગ. તો કૌંસમાં શું આવશે? a વર્ગ b વર્ગ ઓછા c વર્ગ, બીજા કૌંસમાં શું આવશે? a વર્ગ b વર્ગ વત્તા c વર્ગ. તો કયા કૌંસ આપણી પાસે? હવે જોઈએ આપણે અહીંયા ઉદાહરણ આગળ. સત્યાવીસ x નો ઘાત ઓછા 64 8 8 ઘાત વત્તા 125 તો જોઈએ આપણે આ ચાર દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલામાં કાંઈક ઘનનું સૂત્ર લાગુ કરી શકીએ. a ઘન ઓછા b ઘન વાળું કાંઈક જોઈએ. અહીંયા આગળ હું લખી શકો તમે 27 એટલે કોનો ઘન થાય? 3 નો ઘન. તો 3x નો ઘન ઓછા 64 છે એટલે કેટલાનો ઘન થાય? 4 નો ઘન. 4 નો વર્ગ 16 એને ગુણ્યા 4 કરો એટલે 64. તો 64 એટલે શું થશે? 4 નો ઘન. તો 3x નો ઘન. હવે અહીંયા આગળ a ઘન ઓછા b ઘનનું સૂત્ર એક કૌંસમાં શું આવશે? a ઓછા b. બીજા કૌંસમાં શું આવશે? કે પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, એ જ નિશાનીની અંદર વિરુદ્ધ નિશાની કઈ આવશે? માઈનસ. અને કઈ આવશે? પ્લસ. પહેલું પદ ગુણ્યા બીજું પદ ખાસ યાદ રાખજો.
એટલે પેલું પદ વિના બીજું પદ જ આવશે, 2 નહીં આવે, વત્તા બીજા પદનો વર્ગ, તો 3x ઓછા 4 9x નો વર્ગ વત્તા 4 તેરીને 12x વત્તા 4 નો વર્ગ એટલે શું થશે 16. તો આ એનું વિસ્તરણ સૂત્ર છે. એની રીતે તમે આ દાખલો ગણી શકો. 8a ઘન એટલે શું થશે એટલે 2a નો ઘન, 8 એટલે કોનો ઘન થાય એટલે 2 નો ઘન, 125 એટલે કોનો ઘન થાય એટલે 5 નો ઘન. હવે એ ઘન વત્તા વિઘનનું સૂત્ર એક કૌંસમાં શું આવશે a વત્તા b, બીજા કૌંસમાં શું આવશે એટલે પેલા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, તો 2a વત્તા 5 4a સ્ક્વેર 5 × 10 = 20a એ 2 ના આવે સોરી શું આવશે ખાલી 5 × 10 1 વિરુદ્ધ નિશાની આવશે ને પ્લસ હોય તે નિશાની કઈ થઈ જાય માઈનસ 5 × 10 વત્તા 25. તો ખાસ યાદ રાખવાનું પેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની પેલું પદ વિના બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એ જ રીતે આપણે અહીંયા આગળ x - 3 નો ઘન આપેલો છે, તો અહીંયા આગળ સૂત્ર શું આવશે તો a ઘન એટલે x નો ઘન ઓછા 3 નો ઘન, a ઘન ઓછા b ઘન ઓછા અહીંયા સૂત્ર ખાસ આવડવા જોઈએ આપણે. જો તમને સૂત્ર નહીં આવડતા હોય તો તમે આ દાખલા ક્યારે ગણી શકશો નહીં. 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ કૌંસમાં પેલું પદ ઓછા બીજું પદ, x નો ઘન ઓછા 27 3 તેરી 9x કૌંસમાં x ઓછા 3 x નો ઘન ઓછા 27 ઓછા 9x નો વર્ગ 3 તેરી 9 9x નો વર્ગ 9 તેરી માઈનસ માઈનસ પ્લસ 27x. અને લખવા હોય આપણે તો સૌથી પહેલા વધુ ઘાતવાળું પદ, પછી એનથી ઓછી ઘાતવાળું પદ 9x2, પછી એનથી ઓછી ઘાતવાળું પદ અને પછી ઓછા 27. નીચે 4x + 3 નો ઘન આપેલું પ્લસનું સૂત્ર આપેલું છે, સેમ જ થશે પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું ગુણ્યા બીજું કૌંસમાં પેલું વત્તા બીજું, તો પેલા પદનો ઘન 4x નો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ, કૌંસમાં શું આવશે પેલું વત્તા બીજું પદ, તો 4 નો ઘન કેટલો થશે એટલે 64x નો ઘન વત્તા 3 નો ઘન કેટલો થાય એટલે 27 વત્તા 4 તેરી 12 તેરી કેટલા થાય 36x કૌંસમાં 4x વત્તા 3, તો 64x નો ઘન વત્તા 27 36 ચોક તો કેટલા થશે 144 x નો વર્ગ વત્તા 36 108 x. તો સૌથી પહેલા શું લખવાનું આપણે ધનવાળા પદ લખશું, પછી વર્ગવાળા લખશું, પછી કાં x વાળો પદ લખશું ને છેલ્લે શું લખશું આપણે 27 50. તો આ રીતે આપણે આને લગતા અન્ય ઉદાહરણો આપણે જોઈએ. નંબર 11 x/3 ઓછા 2y/3 આનો ઘન, x/3 ઓછા 2y/3 એનો ઘન. આનું સૂત્ર શું થશે પેલા પદનો ઘન x ના છેદમાં 3 નો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ કૌંસમાં પેલું પદ ઓછા બીજું પદ. તો આ થોડું વિસ્તરણમાં કેવડાવશે, અપૂર્ણાંક આવે ને એકના છેદમાં ઓલું પદ આવ્યું એટલે થોડુંક આપણને વિસ્તરણમાં કેવડાવે, મૂંઝાવાનું નહીં. તો x નો ઘન એટલે શું થશે x ઘન છેદમાં કેટલા થશે 27 ઓછા 4 એટલે 8 y નો ઘન છેદમાં કેટલા થશે 27 આ 3 પદ લઈ ગયા તો વધ્યા કેટલા કે 2xy ના છેદમાં 3 એના છેદમાં x ના છેદમાં 3 ઓછા 2y ના છેદમાં 3 અને અંદર બનાવી દો. બહુ સરળ છે. x ઘનના છેદમાં 27 ઓછા 8y ઘનના છેદમાં 27. હવે આને અંદર બનાવી દઈએ તો -2x2y
જો 2xy ગુણ્યા x એટલે 2x² છેદમાં શું છે 3 તેરીને 9 ઓછે ઓછે વધતા બે દૂને કેટલા થાય નક્કી 4 xy નો વર્ગ છેદમાં કેટલા થશે 3 તેરીને 9. તો આ રીતે તમે ઘનનું સૂત્ર ગણતરી ઘણા બધા દાખલાઓ ગણી શકો. આપણે ખાલી કયા સૂત્ર બાકી રહ્યા હતા ત્રિપદીના વર્ગના સૂત્ર દાખલાઓ બાકી રહ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આની અંદર ઉપરોક્ત દાખલાઓ તમને આપું છું જે તમારે ઘરે જઈને તૈયાર કરવાના છે. જો આ તમારો બેઝ જ છે કે કોઈ મૂંઝાવાની જરૂર નથી. એક બે વાર તમે લખીને તૈયાર કરશો એટલે તમને આ બધા આવડશે જ છે. લખશો તો આવડશે બાકી આવડશે નહીં. તો આ 5 દાખલાઓ છે એ આપણે ઘરે જઈને બે વાર લખીને તૈયાર કરવાના છે. અહીંયા આગળ જે અત્યારે દાખલાઓ ગણાવ્યા છે એ બધા પણ આપણે બે વાર લખીને તૈયાર કરવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ એ રાખવાનું કે પહેલા લેક્ચરનું કામ આપણે પહેલા દિવસે થઈ જવું જોઈએ. દાખલા તરીકે પહેલા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા કે થોડો ઘણો તો આપણે ઇન્ટ્રોડક્શનનો અડધો લેક્ચર તો આપણે ઇન્ટ્રોડક્શનમાં કાઢ્યો હતો, પરિચયમાં કાઢ્યો હતો, ધોરણ 11 શું છે, 12 પછીના કયા કયા સ્કોપ છે, કઈ કઈ પરીક્ષાઓ આવે છે એના વિશે આપણે જોયું હતું. હવે બીજો પછી આપણે શું જોયું હતું કે ઘાત અને ઘાતાંકના સૂત્ર જોયા હતા, પછી આપણે અવયવ સૂત્ર જોયા હતા. આજે આપણે શું કીધું કે ઘાત અને ઘાતાંકના અનુરૂપ દાખલાઓ જોયા, અવયવ સૂત્રના અનુરૂપ દાખલાઓ જોયા. હવે અવયવ સૂત્રને અનુરૂપ અવયવ અને વિસ્તરણ સૂત્રના અનુરૂપ દાખલાઓ તમને ક્યારે આવડે કે જ્યારે તમને અવયવ અને વિસ્તરણ સૂત્ર આવડતા હોય ત્યારે. સૌથી પહેલાં તો આપણે તમે ગઈકાલે જો અવયવ અને વિસ્તરણ સૂત્ર તૈયાર ન કર્યા હોય તો આજે ફરીથી બે વાર લખીને તૈયાર કરો. સાયન્સ એટલે બે વાર લખવું. પછી ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય, જીવ વિજ્ઞાન હોય કે ગણિત હોય, આ ચારે ચાર વિષયો જ્યાં સુધી તમે લખશો ને ત્યાં સુધી ક્યારે આવડશે નહીં. વાંચશો આવડશે પણ જ્યારે ટેસ્ટ આવશે કે જ્યારે તમને અહીંથી એલટી લેવામાં આવે, લેક્ચર ટેસ્ટ લેવામાં આવે ત્યારે તમને એ આવડશે નહીં. એટલે ખાસ લખીને તૈયાર કરો, મેક્સિમમ લખો. નમસ્તે.